સતલાસના ગામમાં 29 વર્ષ બાદ સાધુ ભંગવતોની હાજરીથી જૈન સમાજમાં ચાતુર્માસ પ્રવેશ કરવામાં આવ્યો। સતલાસના ગામમાં દીક્ષા લઈ સંયમના માર્ગે જઈ આત્માનું કલ્યાણ થાય તેવા ધર્મના કાર્યો માટે સતલાસના ગામના 28 જેટલા સાધુઓને સ્વાધી મહારાજ સાહેબનું ભાવપૂર્વક ભવ્ય રીતે ચાતુર્માસ પ્રવેશ કરાવ્યો। તારંગાની તળેટીમાં આવેલા જૈન મંદિર અજીતનાથ ભગવાનના સાનિધ્યમાં આવેલા સતલાસના ગામે જૈન સમાજમાં આજે હરખની હેલીએ સમગ્ર ગઢવાડા જૈન મહાજન પંચ અને સતલાસના જૈન મહાજન પંચ દ્વારા સતલાસના ખાતે ચાતુર્માસ અર્થે 29 વર્ષ પછી એક સાથે 19 જેટલા સાધુ ભગવંતો અને સાધ્વી ભગવંતો સાથે મળીને આજરોજ સતલાસના ગામે પધારતા સમગ્ર જૈન મહાજન પંચ અને સતલાસના ગામના ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી હતી। આ પ્રસંગે અલ્પેશભાઈ શાહ નવયુગ પરિવાર દ્વારા જણાવ્યું હતું કે 29 વર્ષ પછી એક સાથે 19 જેટલા સાધુ ભગવંતો અને સાધ્વી ભગવંતો સાથે મળી તેમજ અમારા પરિવારમાંથી સંયમના માર્ગે દીક્ષા અંગીકાર કરનારા પજેટેલા સાધુ સાધ્વી ભગવંતોને સાથે 19 જેટલા મહારાજ સાહેબોનું સ્વાગત કરતા હર્ષ અનુભવી રહ્યા છીએ અને વર્ષે સોનાનો સૂરજ ઉગ્યો હોય તેવું અને દિવાળીનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે। રિપોર્ટર રોહન જોશી, સતલાસના। નામ તમારું? અલ્પેશ હસમુખલાલ શાહ। શું આજે શું છે અહીંયા? આજે અમારા જૈનોનો ઘણા બધા આ 15 દિવસ એકચ્યુઅલી એવા છે કે ચાતુર્માસ અમારા જૈન સાધુ ભગવાનનો હોય છે દરેક જગ્યાએ। જે જગ્યાએ ચાતુર્માસ માટે પધારવાના હોય ત્યાં આજના પ્રવેશના દિવસો સારા હોય એ દિવસે ચાતુર્માસ પ્રવેશ હોય। અમારા ગામમાં બી આજના દિવસનો ચાતુર્માસ પ્રવેશ છે અને એમાં બી અમારા ગામના 3 સાધુ ભગવાન છે અને 5 આપણા સાધુજી ભગવાન છે। ટોટલ આપણા 19 મહાત્મા છે અમારા એક નાના ગામની અંદર। 17 ગામના હાલ ખુલ્લા છે ગામની અંદર અને એની અંદર 19 મહાત્મા ચાતુર્માસ છે એટલે અમારો આજે આનંદનો પાર નથી અમારા। કેવું અનુભવી રહ્યા છે આજે જે આજે સતલાસના ખાતે? લગભગ 29 વર્ષે સતલાસનાની અંદર કોઈ સાધુ મહારાજ સાહેબ ચોમાસું આવી રહ્યા છે। ઘણા ઓછા ઘર હોવા છતાંય અત્યારે કોઈ પણ સંજોગોની અંદર બધાને એવું છે કે મહારાજ સાહેબનો સારામાં સારો પ્રવેશ થાય અને આ ચતુર્માસ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ થાય એ બધા અપેક્ષા રાખી રહ્યા છે।